ઉપનિષદ કહે છે, 10 અધૂરી વાર્તા વાંચવા કે જોવા કરતાં 2 જ આખી વાર્તા પૂર્ણ રીતે જોઈ અને અમલ કરવાથી જીવનમાં પરિવર્તન આવે છે. જીવન શિક્ષણનું અગત્યનું પાસું એટલે વાર્તા શિક્ષણ. વાર્તા શિક્ષણ એ મનોરંજન નથી, પણ મનનું ભોજન છે. આપના કોઈ સ્વજનને આ વાર્તા શિક્ષણ ગ્રુપમાં જોડાવવું હોય તો આપેલા નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરવા કહો અને એજ્યુ મેસેજ મોકલવા સૂચન કરો. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય તૂટી ન જવું, એટલે કે અડીખમ રહેવું, હિંમત ન હારી જવી. આ હેડિંગને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. એક યુવાન કોમર્સ વિભાગની અંદર અભ્યાસ કરતો હતો. પહેલા વર્ષથી જ એના મનમાં એક એવા પ્રકારની ધૂન હતી કે મારે બહુ મોટા બિઝનેસમેન બનવું છે. એ વારંવાર એવા જ પુસ્તકો વાંચે કે જે પુસ્તકોની અંદર કોઈ પણ માણસ એકદમ ચોકસાઈપૂર્વક એ બિઝનેસમાં આગળ વધ્યા હોય અને એની અંદર બહુ ઊંચાઈ પ્રાપ્ત કરી હોય એવા અનેક વ્યક્તિઓના પ્રસંગો પણ વાંચે. સાથોસાથ અભ્યાસ પણ કરે. વિદ્યાર્થી પણ હોશિયાર. મોટે ભાગે આવા વિદ્યાર્થીઓની સંખ્યા અત્યારે સમાજમાં જાજી છે. આગળ ભણતા એના મનમાં એક જ વિચાર દ્રઢ થયો કે મારે નોકરી કરવી નથી અને મારે પોતાને બિઝનેસ કરવો છે. અને એમ કરતાં એ ગ્રેજ્યુએટ થાય છે. ગ્રેજ્યુએટ પણ સારા માર્કે થાય છે. કદાચ બનવા જોગ છે કોઈ સારી નોકરી એને લીધી હોત તો નોકરી પણ મળી શકત. કદાચ કોઈ એને વધારે ઊંચી પરીક્ષા આપી હોત તો એ પરીક્ષામાં પણ સફળ થઈ જાય એટલો હોશિયાર વિદ્યાર્થી હતો. પણ એના મનમાં ઝડપથી મોટા બિઝનેસમેન થવું એવી જે મહત્વાકાંક્ષા હોય છે એ બહુ વિકસી ગઈ હોય છે. ખરેખર આ મહત્વાકાંક્ષા બહુ વિકસે તો ત્યારે નુકસાન થવાની પૂરી શક્યતા છે. એટલે કે એને તરત જ ગ્રેજ્યુએટ થયા પછી એના ફાધરને એમ કીધું કે મારે બિઝનેસ કરવો છે અને એ બિઝનેસની અંદર મારે ખૂબ વધારે આગળ વધવું છે. તમે મને જો સહયોગ આપો તો હું બિઝનેસ અત્યારે તાત્કાલિક કરવા માગું છું. પિતાએ પણ જોયું કે દીકરો હોશિયાર છે. એની માતાએ પણ એમ કીધું કે દીકરાને વ્યવસાય કરવા માટે તક આપવી જોઈએ અને એણે એક વ્યવસાયની શરૂઆત કરી. વ્યવસાય કરી એટલે થોડાક એને પૈસા પણ મળ્યા. એણે બીજો વ્યવસાય પણ જોડ્યો, ત્રીજો પણ કર્યો અને ધીમે એ વ્યવસાયમાં એ આગળ પણ વધતો ગયો. પણ મારે જે વાત કરવી છે એ છે કે એની મહત્વાકાંક્ષા એટલી નહોતી કે પોતે માનો કે અમુક મર્યાદામાં જ રહીએ. એને તો બહુ મોટા બિઝનેસ બનવું હતું અને એ મોટા બિઝનેસમેન બનવાને કારણે એને ક્યારેક એટલા તકલીફ પડે છે એવી તકલીફ આ યુવાનને પણ પડી. અને એ યુવાને કોઈ સોદો કરવાનો હતો, અમુક પ્રકારનો માલ કોઈ આપવાનો હતો. એ માલની અંદર એણે મોટા મૂલ્યો અને મોટા જથ્થાનો સોદો એણે કરી નાખ્યો. અને એ કરી નાખવાને કારણે એને માલ પણ મોકલી દીધો અને માલ મોકલ્યા પછી એ ખરેખર એના પૈસા એને આવ્યા નહીં. માલ એટલો મોટો મોકલીને દીધો કે ખરેખર પૈસા આવી જશે, પણ આવ્યા નહીં. પેલો વેપારી કદાચ એના મનમાં ખોટું કરવાની ગણતરી હશે એટલે એને ફરીવાર કીધું કે ભાઈ તમારો માલ નબળો છે અને એ અનુસંધાને તમે જે પૈસાની વાત કરી છે પૈસા એટલા બધા થતા નથી. હવે જો તમે એકાદ વધારે થોડોક માલ મોકલો તો કદાચ હું તમને આમાં થોડુંક એડજસ્ટમેન્ટ કરી અને તમારા માલનું જે ખરેખર નબળો છે એની સાથે પણ હું સરખો કરી દઉં. પહેલા માણસના મનમાં થોડી લાલચ થઈ કે થોડોક વધારે હું માલ આપું તો મારા પહેલા માલના પૈસા પણ મળી જાય અને એણે ફરી પાછો વધારાનો માલ એમનેમ પાછો વગર પૈસે મોકલો. અને વગર પૈસે મોકલા પછી એ વ્યક્તિ તો ખોટી જતી અને એ ખોટી જોવાને કારણે એણે પૈસા પહેલાંના તો ન મોકલા પણ આ પાછળથી મોકલા એ પણ ન મોકલી શક્યા. એ છોકરા ઉપર બહુ મોટું દેણું થઈ ગયું
એટલું મોટું દેણું થઈ ગયું કે એ વાત કોઈને કરી શકે એમ પણ નહોતો અને એ પૈસા આવે એમ પણ નહોતા. એટલે કે કેટલાક યુવાનો વધારે પડતા મહત્વાકાંક્ષી હોય એના અનુસંધાનની આ ભૂમિકા છે. એને એમ થયું કે મારે હવે શું કરવું. જો હું મારી માતાને વાત કરીશ તો માતાને એકદમ ઠાસકો પડશે કે મારા દીકરાને આટલું બધું દેણું થઈ ગયું. જો મારા પિતાને વાત કરીશ તો એને પણ ગમશે નહીં. મારા માટે બે જ રસ્તા છે, કાં તો મારે અહીંથી ચાલ્યું જવું અને કાં મારે આપઘાત કરવો. એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અને વિચારતો એમના મનમાં એ પોતાના રૂમમાં બેઠો હતો. એમાં બરોબર એના એક સગા એટલે કે લગભગ નજીકના મામા એને ઘરે આવે છે અને એ જોવે છે ઘણા વખતથી કે આ છોકરો છે હમણાં મૂંઝાઈ ગયો છે. એટલે તરત જ આવીને એમ કહે છે કે બેટા શું તકલીફ છે, તારી વાત કર. ત્યારે એ એકદમ રડવા માંડે છે અને રડતા રડતા એમ કહે છે કે મેં બધું જ ગુમાવ્યું, માલના પૈસા આવતા નથી, માથે દેણું થઈ ગયું છે અને હું આ વાત કોઈને કહી શકતો નથી. મારે આપઘાત જ કરવો પડશે, બીજો કોઈ રસ્તો નથી. ત્યારે એ જે એના મામા હતા એ એને એમ કહે છે કે દોસ્ત, જિંદગીમાં આવા પ્રકારે કેટલાય માણસો તકલીફ અનુભવે છે, પણ તારે તૂટી ન જવું. તો તું જે હિંમત હારી જઈશ તો ખરેખર જિંદગીમાં તું દુઃખી થઈશ અને તું કાંઈ કામ નહીં કરી શકીશ. અને તારા કારણે જે કેટલાક માણસો તારો દાખલો લેશે એને પણ સંદેશો સાચો નહીં મળે. તું હિંમત રાખ, તું તૂટી ન જા, તું થોડો પ્રયત્ન કર. કદાચ નાનેથી શરૂઆત કર, પાછા એકડે એકથી શરૂઆત કર. તારા બધાય જે ખરેખર જે પૈસા માગે છે એ બધાને તું લેખિત આપી દે કે હું તરત જ માનો કે થોડા વખતમાં જ મને તક આપો, હું તમારા પૈસા બધા જ ચૂકવી દઈશ. ત્યારે એ યુવાન એમ કહે છે કે ખરેખર એવું માને ખરું? તો કે પ્રયાસ તો કર. જો તું તૂટી જ જઈશ તો તમે યાદ રાખીએ કે જિંદગીમાં તું કોઈ દિવસ કાંઈ કરી શકીશ નહીં અને જીવનમાં ખરેખર તું થઈશ. પછી એ એમ કહે છે કે બેટા, મારે તને એક વાત કરવી છે કે દાખલા તરીકે આપણા ઘરમાં જો કોઈ ભગવાનની મૂર્તિ હોય અને એ મૂર્તિ બહુ સારી હોય અને એ આપણા હાથમાંથી જો પડી જાય અને એના જો ટુકડા થઈ જાય તો આપણે એને શું કરીએ? ત્યારે એમ કે ટુકડા જો થઈ ગયા હોય તો એ ટુકડાને આપણે ફેંકી જ દેવા પડે. ત્યારે એને કીધું કે ભગવાનની મૂર્તિ હોય તોય ફેંકી દેવા પડે? તો કે બીજો કોઈ રસ્તો જ નથી. તો પછી એના મામા એમ કહે છે કે બેટા, મારે તને એમ જ કહેવું છે કે આ દુનિયામાં જો એક વખત કોઈ પણ વસ્તુ, પછી ભગવાનની મૂર્તિ હોય કે આપણો ફોટો હોય કે અન્ય પ્રકારનું કોઈ કાચનું વાસણ હોય, એ બધાને જો તૂટી જાય તો ફેંકી જ દેવું પડે છે, બીજો કોઈ રસ્તો નથી. અને જો તું તૂટી ગયો, જો તારામાં હિંમત રહી ગઈ અને તારા પણ ટુકડા થઈ ગયા તો તને આ દુનિયા આખી ફેંકી દેશે. તારા માતા પિતા ફેંકી દેશે, તારા સગા સંબંધી તને ફેંકી દેશે. થાવ ઊભો, ફરીવાર કામ કર, એકડો ઘોંટ અને શરૂઆત કર. અને તારા જે બધા જ માગણાવાળા છે બધાની સાથે તું વાત કરી લે, લખી આપ કે મારા પૈસા બાકી છે, હું આપી દઈશ. અને એ વ્યક્તિએ ફરી એક વખત પાછી નાના ભૂમિકા ઉપરની શરૂઆત કરી. અનુભવ તો હતો જ, મનોવિજ્ઞાનના રેફરન્સમાં એને અભ્યાસ તો કર્યો જ તો, અને સાથોસાથ એણે છેલ્લા 4 વર્ષથી એક ધારું બિઝનેસની ભૂમિકા ઉપરના જ વિચારો કર્યા હતા. પણ આ જે ભૂલ કરી, ઉધારમાં જે માલ આપ્યો અને એને કારણે જે તૂટી ગયો, એને બદલે એણે પોતાના એક મિત્રને ગોઈતો. એ મિત્રની સાથે ભાગીદારી કરી, પૈસાનું રોકાણ મિત્ર કરે અને આ પોતે કામ કરે. અને એ રીતે કામ કરતાં ધીમે ઉપર કરી અને ફરી એક વખત પાછો નાના બિઝનેસમેનના સંદર્ભમાં પાછો ઊભો થઈ ગયો. અને એમ કરતાં બંને મિત્રો ભેગા થઈ અને બહુ ઊંચા લેવલ ઉપરનો બિઝનેસ કર્યો. આ વાર્તા કહેવા પાછળનો મારો ખ્યાલ એ છે કે હજારો નહીં પણ લાખો યુવાનો બહુ ઝડપથી પૈસાવાળા થવા માટે, પોતાના મહત્વાકાંક્ષાને માટે, રાતોરાત કરોડપતિ થવા માટે કેટલાક સાહસ કરે છે, કેટલાક પૈસા એમના ઉધારમાં આપે છે. પણ યાદ રાખો કે આ દુનિયાની અંદર
જેટલા યુવાનો છે માને છે કે માણસો બધા સારા છે, એવું હોતું નથી. કેટલાક માણસો માત્ર આ પ્રકારના જ કામ કરે છે, માલ લે છે, પૈસા આપતા નથી, અને કેટલાય હજારો લાખો યુવાનોને ખતમ કરી નાખે છે. કેટલાય આપઘાત કરે છે, કેટલાય માણસો બહાર દૂર ભાગી જાય છે. એટલા માટે મારે એમ કહેવું છે કે કોઈ પણ યુવાન બિઝનેસની શરૂઆત જરૂર કરો, પણ બિઝનેસની શરૂઆત કરતાં પહેલાં એક વાત વિચાર કરો કે ધીમા ડગલાથી આગળ વધો. કાઇઝન પદ્ધતિ, જાપાનની કાઇઝન પદ્ધતિ, પહેલા વર્ષે તમે માત્ર ને માત્ર તમારી આવક તમે જે કમાઓ એ કદાચ થોડાક જ રૂપિયા કમાઓ, 10-15 હજાર, તોય વાંધો નથી. એનાથી બીજે વર્ષે 10% વધારે, એનાથી ત્રીજે વર્ષે વધારે 10%, એમ કરતાં 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 તમે જો ધીમે ધીમે વધારો અને કોઈના પૈસા ઉછીના લઈને, કોઈને ઉધાર આપીને તમે જીવનમાં ક્યારેય આગળ વધી શકશો નહીં. પણ હું તમને જેમ અમુક વિડીયો બતાવું છું એમ તમે જો અમુક ચોક્કસ પદ્ધતિ ઉપર કામ કરશો તો 7-8 વર્ષની અંદર તમે બહુ મોટા ઉદ્યોગપતિ બની શકશો. કોઈ તાણ નહીં રહે, કોઈ ટેન્શન નહીં રહે. અને છતાં પણ મહત્વાકાંક્ષા બહુ વધારે ઊંચી ન રાખવી. આપણા જ પૈસે બિઝનેસ કરવો, કોઈના પૈસા લઈને બિઝનેસ ન કરવો. પૈસા ભેગા કરતા જાઓ. અમુક લેવલ પછી તમે જ્યારે ખરેખર મોટા બનો ત્યાર પછીની વાત જુદી છે, પણ અત્યારે આ રીતે જવું જોઈએ. તમામ યુવાનોને મારે એક ચોક્કસ દિશામાં ખ્યાલ કરવો છે કે બિઝનેસ કરતાં પહેલાં ખાસ યોગ્ય નિષ્ણાંત માણસોની સલાહ લો અને જીવનમાં આગળ વધો. સર્વને ધન્યવાદ.